हो करे स्वच्छ व्यवहार सत्य प्रेम करुणा जगे सत्य प्रेम करुणा जगे यही धर्म का सार यही धर्म का सार जाति वर्ण का वर्ग का जाति वर्ण का वर्ग का जहाँ भेद ना हो जहाँ भेद ना हो मनुज मनुज सब एक से मनुज मनुज सब एक से शुद्ध कर्म है सो शुद्ध धर्म है सो अपना भी होवे बना अपना भी होवे बला भला जगत का हो भला जगत का हो जिससे सबका भला जिससे सबका भला शुद्ध धर्म है सो शुद्ध धर्म है सो विमल सत्य हो उचित हो विमल सत्य हो उचित हो तो ही सम्यक हो तो ही सम्यक हो धर्म स्वच्छ निर्दोष हो धर्म स्वच्छ निर्दोष हो वरना मिथ्या हो वरना मिथ्या हो आत्मीय श्रोताजनों नमस्कार બધા સાથોમાં આજના પ્રવચનની શરૂઆત એક મીઠા મધુરા દ્રષ્ટાંતથી કરું છું વાર્તાઓ ઘણી વખત તત્વ સમજવા માટે બહુ ઉપયોગી થતી હોય છે અને કોઈ પણ તત્વને સમજવા માટે સરળમાં સરળ ઉપાય દ્રષ્ટાંત વાર્તા કોઈ કથા તો અત્યારે આપણો જે વિષય ચાલે છે એ વિષયની ચર્ચાની સાથે સાથે પહેલા આપણે દ્રષ્ટાંત વિચારીએ કોઈક નગરમાં એક રાજા હતા
સ્વભાવના એ રાજા બહુ સારા હતા. પ્રજા પ્રિય હતા અને પ્રજાને રાજા પ્રિય હતો. અરસપરસ છે. પ્રજાને રાજા ચાહતી હતી, રાજાને પ્રજા ચાહતી હતી. એવો પ્રેમ અરસપરસ પ્રજા અને રાજા વચ્ચે હતો. એક સરસ મજાનું ચિંતન છે. સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે, સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે, એ તમારી પ્રગતિ છે. એ તમારી પ્રગતિ છે. સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે, એ તમારી પ્રગતિ છે. ધ્યાન દેજો, આ વિચાર શું કહેવા માંગે છે. સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે, એ તમારી પ્રગતિ છે. કેવો વ્યક્તિ? પૈસાદાર માણસ હોય, એ આપણને ઓળખે, એ આપણી પ્રગતિ છે. પણ સમાજનો ગરીબમાં ગરીબ વ્યક્તિ, ગરીબથી પણ ગરીબ વ્યક્તિ તમને ઓળખે, એ તમારી લોકપ્રિયતા છે. એ આપણી ગરીબમાં ગરીબ વ્યક્તિ ઓળખે. નહીં તો ઘણી વખત પૈસા મળ્યા પછી આપણે ગરીબીનો દરકાર ન કરીએ અને પછી ગરીબ પણ વિચારે કે આ પૈસાદાર માણસ પોતાના પૈસાની ગરમીમાં જીવે છે, તો આપણને શું જરૂર છે? પણ ખરેખર લોકપ્રિયતા આપણી તે કહેવાય કે નાનામાં નાનો માણસ પણ આપણે ઓળખે, બોલાવે. પૈસા તો ઠીક છે, આજે છે, કાલે ન પણ હોય. તો આ રાજા છે, બહુ લોકપ્રિય હતો. નાનામાં નાના માણસ સાથે પણ વ્યવહાર સારો કરે. લોકો એને ગમે અને એ લોકોને ગમે. પ્રજાની સાથે સુખ દુઃખમાં એ રાજા સાથે રહેતો. ક્યારેક ક્યારેક માણસ છે એ પદનો સદુપયોગ કરતા હોય છે. બહુ ઓછા લોકો રહેલા હોય કે પોતાના પદનો સદુપયોગ કરે. અને આ રીતે આ રાજા જે રીતે કરે છે તે રીતે પોતાના પદનો સદુપયોગ કરે છે. પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી. સૌ પર સમાન પ્રેમ રાખે છે. ડાબી જમણી નહીં કે આ અમીર છે તો મારે સારી રીતે બોલાવો અને આ ગરીબ છે તો ઠીક રીતે બોલાવો, એવું નહીં. માણસ છે ને, ઘણી વખત આપણે છીએ ને, માણસને માણસ તરીકે નથી બોલાવતા. ક્યારેક આપણે એનો હોદ્દો જોઈને બોલાવીએ, પદ અને પ્રતિષ્ઠા જોઈને બોલાવીએ, ક્યારેક આપણે પૈસા જોઈને બોલાવીએ. પણ માણસને માણસ તરીકે સમાનતા રાખી કરી અને બોલાવવો, એ પણ એક કળા છે. તો આ રાજા છે એ રૈયતને પરિવાર માનતો હતો. એ રાજા એમ માનતો હતો કે મારા ઘરમાં, મહેલમાં જે પરિવાર છે એની સાથે સાથે જે રૈયત છે એ પણ મારો પરિવાર છે. એટલે બધાની સાથે સારી રીતે વ્યવહાર કરે. આમ તો આપણે ત્યાં કહેવત છે કે રાજા કાનના કાચા હોય, પણ આ રાજા કાનના કાચા ન હતા. જે કાંઈ કાર્ય એને કરવું હોય
તો સમજી સોચીને કામ કરતા હતા અને એ રાજા ક્યારે પણ ઉતાવળે પગલાં ભરતા ન હતા. એની વિવેક બુદ્ધિ જાગેલી હતી. શું સારું શું નરસું એ રાજા સારી રીતે સમજી કરી અને નિર્ણય લેતા હતા. આ રીતે રાજા ગુણિયલ હતા. પણ એ રાજાનો એક નિયમ રહેલો હતો. 2-5 દિવસે એ વેશ પલટો કરી અને પ્રજા કઈ રીતે જીવી રહી છે અને પ્રજાને શેની જરૂરિયાત રહેલી છે એ જોવા માટે નીકળતા. આપણે ત્યાં કથાઓમાં આવી વાતો બહુ આવે. અંધાર પછેડો ઓઢી કરી અને નીકળે, મતલબ કે વેશ પલટો કરીને નીકળે. તો આ રાજા પણ વેશ પલટો કરીને નીકળ્યા છે. આનાથી શું ખ્યાલ આવે? પ્રજા કેવી રીતે જીવે છે, એમને શું તકલીફો રહેલી છે એ ખબર પડે. ઘણા માણસો આજે કોઈ સંસ્થામાં કામ કરતા હોય ને એ પણ બહુ ડાયા હોય. કેવલ મીટિંગ પૂરતા આવતા ન હોય, હરેક વખતે ચકાસણી કરતા હોય કે સંસ્થા કઈ રીતે ચાલે છે. દાદરમાં અમારા ચોમાસામાં પ્રમુખ હતા. આમ તો પોતે જ બધું બનાવેલું હતું. કરશન લઘુ નિશ્વર હોલ આજે કોઈ પણ માણસને પૂછો તો એ બહુ પ્રસિદ્ધ છે. આ બાપા એવા હતા કે પરોઢે 4 વાગે સંક્રમણ કરવા માટે નીકળે. સ્થાનકમાં તપાસ કરી લે, બધી શું ચાલે છે, કઈ રીતે ચાલે છે, બધું જોઈ લે, ચકાસણી રાખે. સાથે સાથે સાધુ સંતોની ભક્તિ પણ કરે. જ્યારે જે સંતને જેની જરૂર રહેલી હોય વૈયાવતમાં પણ ખડે પગે. પણ એ બાપા વહીવટમાં બહુ ચોખડા હતા. સંઘની એક પાઈ પણ ગેરમાર્ગે જવી ન જોઈએ, ખોટી રીતે જવી ન જોઈએ. હકીકતમાં સંઘના જેટલા મેમ્બર હોય એ વિશ્વાસે ફંડ આપતા હોય છે. આપે ને? વર્ષોથી તમે આ સંસ્થા સાથે સંકળાયેલા છો, જૈન ભવન સાથે, તો વર્ષે તમે તમારી ભાવના પ્રમાણે, તમારી સ્થિતિ પ્રમાણે ફંડ આપો ને. ભલે 5 તો 5 પણ તમે આપો છો તો એક પાઈનો પણ દુરુપયોગ ન થાય એનું ધ્યાન કોને રાખવાનું હોય? જે તે વહીવટ કરનારા હોય. કારણ કે વર્ષે 2 વર્ષે બદલાતા રહેતા હોય, તે છતાં પણ એમને સાવધાની રાખવાની હોય કે સંસ્થામાં ગેરવહીવટ ચાલતો નથી ને. ક્યારેક કોઈ સંસ્થામાં એવું બને ગેરવહીવટ લોકોને ખબર પડી જાય તો પૈસો ના ભરાવે. અને એમાં લોકો ખોટા નથી. ગેરવહીવટની ગંધ આવ્યા પછી લોકોને લાગે કે આ પૈસાનો કોઈ વિનિયોગ સરખી રીતે થવો જોઈએ, થતો નથી. તો ઘણી વખત ફંડ પાડામાં સંસ્થાને ખેંચ વર્તાય. આમાં કોની ભૂલ કહેવાય? વહીવટ કરનારાઓની ભૂલ કહેવાય. સન્માન વખતે સૌ હાજર થઈ જાય અને પછી બિલકુલ દેખાય નહીં, એ સંઘનો વહીવટ વ્યવસ્થિત ન કહેવાય. તમે કાર્યકારિણીના કોઈ પણ કાર્યકારિણી કે XYZ કોઈ પણ પદમાં રહેલા છો તો તમારી દરેકની ફરજ રહેલી છે કે દિવસમાં એક વખત તો ચક્કર મારવો જ જોઈએ. અને કદાચ બહુ બિઝી રહેલા હોય તો અઠવાડિયામાં 1-2 વખત તો ચક્કર મારવા જોઈએ. નહીં તો ખાલી બોર્ડ પર નામ રહેલા હોય કે કાર્યકારિણી ના સભ્યો, પણ એ સભ્યો ન વ્યાખ્યાનમાં આવતા હોય, ન કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં હાજરી આપતા હોય, તો એ કાર્યકારિણીના સભ્યો શેના માટે છે? તો કહેવાનો તાત્પર્ય, સંસ્થામાં ક્યાંય પણ હોદ્દો સંભાળ્યા પછી એનું જે કર્તવ્ય રહેલું હોય એ કર્તવ્ય એને નિભાવવું પડે. આ રાજા છે, બહુ સરસ હતા. આપણે તો બીજા પાપ સ્થાનકની ચર્ચા કરવા માંગીએ છીએ.
વેશ પલટો કરી અને રાજા નીકળે, પ્રજા કેવી રીતે રહે છે, કોઈને કાંઈ તકલીફ તો નથી ને, અને તકલીફ હોય તો શેની જરૂર છે? આ રીતે નગરચર્યા રાત્રે જવા માટે એ રાજા નીકળતા. એક દિવસે રાજા નગરચર્યા જવા માટે નીકળ્યા છે રાતના. તો ફરતા 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 એક એવે ઠેકાણે આવ્યા જ્યાં એમના કાને કોઈક વાર્તાલાપ સંભળાયો. રાજા વિચારે છે, આવી નવાઈ રાત્રે કોણ વાર્તાલાપ કરે છે? રાજા વિચારે છે કે વાર્તાલાપ જે થાય છે અવાજ પ્રમાણે તો સ્ત્રીઓ છે, મહિલાઓ છે. તો રાજા વિચારે છે કે આવી નવાઈ રાત્રે મહિલાઓ જે વાર્તાલાપ કરે છે એ શા માટે કરે છે, કેમ કરે છે? રાજા ધીરે ધીરે વિચાર્યું કે મારે એ અવાજ પ્રમાણે જવું અને એની મારે ભાળ મેળવવી કે અત્યારે નવાઈ રાત્રે ચર્ચા શેની કરે છે. તો રાજા ધીરે 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 બિલ્લી પગલે જે તરફ અવાજ આવતો હતો તે તરફ જાય છે. રાજા વિચારે છે કે હું છાની માની રીતે જાઉં, અગર મને જોઈ જશે તો કદાચ વાર્તાલાપ બંધ કરી નાખશે. તો એ રાજા છુપાઈ અને એવે ઠેકાણે ઊભા રહ્યા કે જે વાર્તાલાપ કરે છે તે દેખાય છે, પણ વાર્તાલાપ કરનારને ખબર નથી કે અમારી વાતો કોઈ સાંભળે છે.